ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 ઇંગ્લિશ. આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે ભવિષ્ય, સાદો ભવિષ્ય કાળ. આપણે બે કાળ શીખી ગયા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આજે આપણે શીખવાનું છે સાદો ભવિષ્યકાળ, જે તમને આવડે જ છે, છતાં આપણે એનું આજે રિવિઝનની અંદર શીખીએ. હવે આપણે ખાલી એક WH ક્વેશ્ચન બાકી હતા તમારે આ વખતે. એ WH ક્વેશ્ચનને આપણે આ વિડીયો લેક્ચરમાં શીખવાના છે. પહેલાં તો સાદો ભવિષ્યકાળ એટલે કે જે ઘટનાઓ બનવાની છે, જે કામ કરવાનું છે, એની અગાઉથી ધારણા કરી લેવામાં આવે કે આ કરીશ, કાલે આમ જઈશ, તો એને કહેવાય સાદો ભવિષ્યકાળ. તો પહેલાં તો ભવિષ્યકાળ કોને કહેવાય? તો કે અગાઉથી નક્કી કરેલ કાર્ય કે ઘટનાઓની ચર્ચાને દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. હવે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે. કર્તા પ્લસ વિલ. ભવિષ્યકાળની અંદર કર્તા પછી બીજા સ્થાને મૂકવામાં આવે છે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ કર્મ અન્ય શબ્દ. કર્તા, વિલ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે વિલ છે ને એ વાક્યમાં આવે એટલે એની સાથે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. બીજું કે ખબર કઈ રીતે પડે કે આ ભવિષ્યકાળ છે? તો એના ઓળખના શબ્દ જોઈએ. ઓળખના શબ્દમાં આવશે ટુમોરો એટલે આવતીકાલે, ટુમોરો હોય. પછી નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક. નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ, નેક્સ્ટ વીક એટલે બીજું અઠવાડિયું આવતું. આવી રીતે નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ હોઈ શકે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. તો આ દરેક એ શું બતાવે? ભવિષ્યકાળ. હવે આની અંદર આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને? તો કે આપણને વાક્યમાં વિલ બીજા સ્થાને આપે છે. એ વિલને ક્યાં લેવાનું? આગળ. અને બીજા સ્થાન પર મૂકવાનો વાક્યનો કર્તા, એટલે કે કર્તા અને વિલ આ બંનેનો ક્રમ બદલી નાખવાનો, છેલ્લે મૂકવાનું પ્રશ્નચિહ્ન, જેથી શું બને? પ્રશ્નાર્થ વાક્ય. યસ અને નો આ જવાબ આપતા આવડે જ છે. આપણે પ્રશ્નાર્થ વાક્યોની અંદર એક વાક્ય લખું છું કે વિલ અનિલ રીડ બુક. વિલને આગળ લીધું, અનિલને પાછળ. આનું સાદું વાક્ય હોય તો કઈ રીતે લખાય? અનિલ વિલ રીડ બુક. યસ અને નોમાં જવાબ આપીએ તો યસ અનિલ, ત્રીજો પુરુષ એક વચન, એનું સર્વનામ શું આવે? હી. તો હી વિલ, નો હી વિલ નોટ. વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ. લખીએ આપણે યસ હી વિલ, નો હી વિલ નોટ, અને વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ. આ તમે છઠ્ઠા ધોરણની અંદર આટલું પ્રશ્નાર્થ સુધી ભણીને જ આવ્યા છો. હવે આપણે આગળ શીખવાનું છે આજે WH ક્વેશ્ચન,
જે આપણે બંને કાળની અંદર જોયા હતા, વર્તમાન કાળ અને ભૂતકાળ. WH ક્વેશ્ચનની અંદર પહેલા તો આપણે લઈએ હુ. હુ એટલે કોણ? તો ક્યાં વપરાય? વ્યક્તિના સ્થાને. તો આ કાળમાં પણ હુની વાક્ય રચના એક જ સરખી. વ્યક્તિના નામની જગ્યા પર હુ લખવાનું, બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ બેઠું લખવાનું. ચાલો એના પછી આપણે બીજું લઈએ વોટ. વોટ એટલે શું? તો એ ક્યાં લખાય? વસ્તુના સ્થાને. એના પછી વેર એટલે ક્યાં? તો એ બતાવશે સ્થળ એટલે સ્થળના સ્થાને, સ્થળ અથવા જગ્યા. અને પછી છે વેન એટલે ક્યારે, એ બતાવશે સમય એટલે એને લખવાનું સમયના સ્થાને. હવે હુની વાક્ય રચના ખબર છે કે વ્યક્તિના નામની જગ્યા પર હુ લખવાનું, બાકી વાક્ય એઝ ઇટ ઇઝ છેલ્લે પ્રશ્નાચિહ્ન. પણ વોટ, વેર અને વેન એની વાક્ય રચના અહીંયા લખું છું. તો પહેલા લખવાનું વોટ, વેર કે વેન. હવે સાદા વર્તમાન કાળમાં આપણે શું લખતા હતા? વોટ, વેર, વેન, પછી WH, પછી તો કે ડુ અને ડઝ કર્તાના આધારે. ભૂતકાળમાં આપણે લખ્યું હતું ડીડ. હવે ભવિષ્યકાળમાં આપણે લખવાનું છે વિલ પ્લસ કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. સેમ આ વાક્ય રચના બધા કાળમાં એક જ સરખી આવે. ફક્ત ફેરફાર અહીંયા થાય. વર્તમાન કાળ હોય તો ડુ ડઝ, ભૂતકાળ હોય તો ડીડ અને ભવિષ્યકાળ હોય તો વિલ. હવે એના પછી બાકી રહી છે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની સંખ્યા બતાવશે, હાઉ મચ એ દ્રવ્ય કે જથ્થો બતાવશે. બરાબર. તો હાઉ મેની અને હાઉ મચની વાક્ય રચના એક જ સરખી છે. તો એ વાક્ય રચના હું અહીંયા તમને લખી દઉં છું. હાઉ મેની, હાઉ મચ પ્લસ આપણે પહેલા બે કાળની અંદર વાક્ય રચના શું હતી? વસ્તુનું નામ. હવે અહીંયા આવશે વિલ પ્લસ કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આપણે હાઉ મેની અને હાઉ મચની વાક્ય રચના પણ ત્રણેય કાળમાં સરખી જ છે. ફક્ત ફેરફાર છે વિલમાં. તો જે કાળ હોય એ કાળનું સહાયકારક ક્રિયાપદ લખવાનું. આ વિલને કહેવાય સહાયકારક ક્રિયાપદ. વર્તમાન કાળની અંદર ડુ કે ડઝ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યકાળમાં વિલ. આ હતી આપણી થિયરી. કાળ છે સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સ્ક્રીનશોટ લઈ લેજો. દરેક વિડીયો લેક્ચરમાં હવે કહેવામાં નહીં આવે કે જેને લખવાનું બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ લે. અહીંયા લખાઈ જાય અને બોર્ડ તમને આખું દેખાય એટલે તમારે તમારી રીતે પાડી લેવાનું. ચાલો હવે નોટની અંદર નવા પેજ પર હેડિંગ આપીને આટલું લખાઈ જાય એટલે નોટ તમારે મૂકી દેવાની છે. હવે દરેક વિદ્યાર્થીઓ ગ્રામર ખોલશે. ગ્રામરની સ્વાધ્યાય પોથીમાં આપણે 2 ટોપિક પૂરેલા છે. 3 ટોપિક, વર્તમાન કાળ, ભૂતકાળ અને પહેલો છે રિવિઝન. હવે આજે આપણે ગ્રામરમાં પૂરશું સાદો ભવિષ્ય કાળ. તો ગ્રામરની સ્વાપોથી અને પેન દરેક વિદ્યાર્થી લઈ લેશે. ગ્રામરની સ્વાપોથીમાં પહેલો પ્રશ્ન છે પેજ નંબર 22.
તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલો એની અંદર પહેલો ટોપિક જોઉં. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે સાદા વર્તમાનકાળમાં. તો સાદા વર્તમાનકાળની વિધાન વાક્ય રચના હતી કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ કાળ તો એકદમ ઇઝી છે. કાઉન્સમાં તમને જે શબ્દ આપેલો હોય એની સાથે વિલ લખીને લખી દેવાનું. ચાલો પહેલું જોઉં. અંકિત ખાલી જગ્યા ફાસ્ટ. કાઉન્સમાં આપેલું છે વોક એટલે ચાલવું. ક્રિયાપદ છે તો વિલ લગાવવાનું. તો પહેલામાં જવાબ આવશે વિલ વોક. બીજું જો ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. ક્રિયાપદ છે શાઉટ એટલે બૂમો પાડવી. છોકરાઓએ ક્લાસમાં બૂમો પાડશે. તો વિલ સાથે શું લખવાનું? શાઉટ. ચાલો ત્રીજી ખાલી જગ્યા. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં રમશું. પ્લે એટલે રમવું. તો ખાલી જગ્યામાં જવાબ આવશે વિલ પ્લે. ચોથું જીત ખાલી જગ્યા બોલ. કાઉન્સમાં આપેલું છે કેચ એટલે પકડવું. જીત બોલ પકડશે. તો જવાબ આવશે વિલ કેચ. પાંચમી ખાલી જગ્યા. યુ ખાલી જગ્યા ધ બુક્સ. ગીવ એટલે આપવું. તમે ચોપડીઓ આપશો. તો વિલ સાથે શું લખવાનું? ગીવ. છઠ્ઠું સેજલ ખાલી જગ્યા અ સોંગ. સિંગ એટલે ગાવું. સેજલ ગીત ગાશે. તો વિલ સાથે સિંગ. સાતમી ખાલી જગ્યા. ધે ખાલી જગ્યા ઓરેન્જ. ઈટ એટલે ખાવું. તેઓ નારંગી ખાશે. તો વિલ સાથે ઈટ. વિલ ઈટ. આઠમું મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ. રન એટલે દોડવું. મોહન સ્કૂલમાં દોડશે. તો વિલ સાથે ક્રિયાપદ લખવાનું રન. તો જવાબ થશે વિલ રન. નવમું ધ ટીચર ખાલી જગ્યા અ લેસન. કાઉન્સમાં છે ટીચ એટલે ભણાવવું. શિક્ષક પાઠ ભણાવશે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે વિલ ટીચ. અને છેલ્લી ખાલી જગ્યા 10મી છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. કાઉન્સમાં આપેલું છે સીટ એટલે બેસવું. વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે. તો વિલ સાથે લખવાનું સીટ. આ હતો પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો એના પછી હવે આપણે અહીંયા લખીએ પ્રશ્ન 2. પ્રશ્ન 2માં શું કીધું છે? જો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે આપણને આપેલા છે સવાલ WH ક્વેશ્ચનમાં. આપણે આગળના બંને કાળની અંદર લખ્યા તો આનો જવાબ લખવાનો છે આપણે વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે. તો સાદા ભવિષ્યકાળની વિધાન વાક્યની વાક્ય રચના શું છે? કર્તા પ્લસ વિલ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 કર્મ અને અન્ય શબ્દ. ચાલો પહેલું જો વુ વિલ ફ્લાય કાઇટ્સ. હવે વુ વાળું તો ખબર જ છે. વુની જગ્યા પર આપણે શું લખવાનું? ફક્ત કર્તા. તો પહેલું વાક્ય થશે વી વિલ ફ્લાય કાઇટ્સ. વી વિલ ફ્લાય કાઇટ્સ. બીજું વાક્ય જો વેન વિલ યુ કમ હોમ. આની અંદર કર્તા છે યુ. હવે આનો જવાબ જો સવાલ એવી રીતે થાય ગુજરાતીમાં કે તમે ઘરે ક્યારે આવશો. આપણને કૌંસમાં આપેલું છે ઇન ધ ઇવનિંગ એટલે કે બપોર પછીના સમયે.
જવાબની અંદર વિધાન વાક્ય બોલું તો હું એવું બોલું કે હું સાંજના સમયે ઘરે આવીશ. ઇન ધ ઇવનિંગ એટલે 5 થી 6 વાગ્યાનો સમય. બરાબર, તો ત્યાં કરતા બદલાઈ જાય છે. પ્રશ્નમાં યુ એટલે તમે છો, જવાબમાં આઈ એટલે હું છું. તો આપણે અહીંયા વાક્યમાં પણ કરતા બદલવાનો છે. આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. આ વાક્ય સમજાયું? મેં ગ્રામરની અંદર રિવિઝન વખતે કીધું હતું કે કરતા યુ હોય પ્રશ્નમાં તો એનો પ્રશ્ન આપણે પૂછીએ એટલે કરતા તમે થાય, પણ એ પ્રશ્નનો જ્યારે આપણને આન્સર મળે ત્યારે એનો કરતા બદલાય છે, તમેનો હું થઈ જાય. માટે આપણે અહીંયા આન્સર લખતી વખતે યુનું શું કરવાનું? આઈ કરવાનું. ત્રીજું જો, વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? ગાંધી જયંતી. હવે આ છે ને આની અંદર પણ યુ છે, પણ તમને પ્રશ્ન એમ થાય કે આમાં આઈ કેમ ન કર્યો? તો હવે વાક્ય એવું થશે કે તમે આવતીકાલે ગાંધી જયંતી ઉજવવાના છો? તો તમેનું આપણે એમ કહીએ કે હા, અમે આવતીકાલે ગાંધી જયંતી ઉજવવાના છીએ. તો તમે કરતા હતો તો એનું શું થઈ ગયું? વી, અમે. બરાબર, તો આ વિધાન વાક્ય લખતી વખતે કર્તામાં શું લખવાનું? આપણે વી લખવાનું. એવું જરૂરી નથી કે યુ સાથે આઈ જ આવે. ગાંધી જયંતી છે એ એક આપણી જાહેર રજા તરીકે આવે છે, અને આ એ દિવસ છે કે એક વ્યક્તિ નથી ઉજવતો, દેશના દરેક લોકો આ દિવસને ઉજવે છે. માટે અહીંયા આઈ નો લખાય. આઈ એટલે તો હું થાય, તો અહીંયા આપણે કર્તા તરીકે શું લખવાનું? વી, એટલે કે અમે. તો ત્રીજા વાક્યની અંદર કરતા લખીએ વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતી ટુમોરો. આવતીકાલે અમે ગાંધી જયંતી ઉજવવાના છીએ. ચોથું જો, હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ? હાઉ મેનીથી પ્રશ્ન છે, વાક્યની શરૂઆત કરતાથી કરીએ. કરતા કોણ છે? મેઘના. મેઘના પછી વિલ, ક્રિયાપદ છે સિંગ. મેઘના વિલ સિંગ વન સોંગ. મેઘના એક ગીત ગાશે. ચાલો આગળ જો, પાંચમું, વેર વિલ યતિન ગો? કૌંસમાં આપેલું છે ટુ વિરમગામ, તો કરતા આપણો છે યતિન, પછી વિલ, ક્રિયાપદ છે ગો, ટુ વિરમગામ. છઠ્ઠું વાક્ય, વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે? વિચ એટલે કયું? હાઉ મેનીની જ વાક્ય રચના આવે વિચની અંદર, તો આપણે લખીએ પહેલા કરતા ધ બોયઝ. ધ બોયઝ વિલ, ક્રિયાપદ પ્લે. કૌંસમાં આપેલું છે ફૂટબોલ, તો આપણે એવું લખીએ કે ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ગેમ. ચલો આગળ જો, સાતમું વાક્ય, વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર? વેન એટલે ક્યારે? તો વિધાન વાક્ય પ્રમાણે આપણા વાક્યમાં કરતા છે ગૌરવ, પછી વિલ, વાક્યમાં ક્રિયાપદ છે રાઇટ, અ લેટર, સમય આપેલો છે આપણને કૌંસમાં ઇન ધ આફ્ટરનૂન. આઠમું વાક્ય જો, વેર વિલ વી સીટ? ક્યાં બેસવાનું છે? તો કરતા છે વી, વિલ, ક્રિયાપદ છે સીટ,
કાઉન્સમાં શબ્દ આપેલો છે અંડર ધ ટ્રી. વી વિલ સીટ અંડર ધ ટ્રી. અમે ઝાડ નીચે બેસીશું. આ હતા પ્રશ્ન 2ના 1 થી 8 વાક્ય. લખી નાખો. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 ની અંદર છે આપણને વિધાન વાક્ય આપેલા છે અને હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે આપણે જોઈએ છીએ આગળ પ્રશ્ન 3. પ્રશ્ન 3 ની અંદર છે કે રેખાંકિત કરેલા શબ્દમાં ઉત્તર મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આપણને ખબર છે થિયરીમાં આપણે WH ક્વેશ્ચનની વાક્ય રચના જોઈ છે. અગાઉના 2 કાળની અંદર પણ આપણે આ પ્રમાણેના વાક્ય લખેલા છે કે વિધાન વાક્યમાં જે અંડરલાઇન કરેલી હોય એને WHમાં લખવાના. ચાલો પહેલું વાક્ય જોઉં. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. અંડરલાઇન 2 જગ્યાએ આપેલી છે, વ્યક્તિના નામ નીચે અને નેક્સ્ટ વીક એ સમય બતાવશે, આવતું અઠવાડિયું. બરાબર. ચાલો તો આપણે પહેલા પ્રશ્ન 3 ની અંદર પહેલું વાક્ય લખીએ. પહેલું તો વ્યક્તિના નામ વાળું છે એટલે ત્યાં શું આવશે? વુ. બાકી વાક્ય બેઠું જ રહેશે. વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. એની અંદર બીજું વાક્ય છે નેક્સ્ટ વીક એટલે સમય બતાવે છે. સમય માટે આપણે વાપરીશું WH ની અંદર વેન. તો વાક્ય રચના છે વેન, પછી વિલ, કર્તા કોણ છે? સોહન. હવે વાક્ય જોતું જવાનું. મીટ હિઝ ફ્રેન્ડ, પ્રશ્નાચિહ્ન. ચાલો બીજું વાક્ય જોઉં. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. પહેલા તો વ્યક્તિના નામની જગ્યા પર વુ, બાકી વાક્ય આખું બેઠું આવશે. વુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ નીચે અંડરલાઈન છે એટલે કે નાસ્તો. તો શુંથી પ્રશ્ન પૂછાય માટે WH અહીંયા આવશે વોટ. વોટ પછી વિલ. વોટ વિલ કરતા કોણ છે? રેખા. પ્રિપેર પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી આપણે જોઈએ ત્રીજું વાક્ય. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. પહેલા તો કરતા નીચે અંડરલાઈન છે એટલે ત્યાં લખીશું વુ. વુ will go for a movie on Sunday. હવે અંડરલાઈન આપેલી છે ઓન સન્ડે, સમય બતાવે છે. તો એના માટેનો આપણે શબ્દ વાપરીશું વેન. વેન વિલ કરતા છે કેતન એન્ડ પ્રિયા. કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. ચોથું વાક્ય. મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. હવે આમાં 3 વાક્ય બનશે કેમ કે 3 શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે.
તો પહેલું તો વ્યક્તિના નામનું છે એટલે વુ. વુ will sing a song in the assembly hall. પ્રશ્નાચિહ્ન. હવે બીજી અંડરલાઈન આપેલી છે આપણને અ સોંગ. તો શું ગાય છે એસેમ્બલી હોલમાં? તો શુંથી પ્રશ્ન પૂછાણો માટે પ્રશ્ન બનશે વોટ. વોટ પછી વિલ. કરતા છે મીતા. વોટ વિલ મીતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. પ્રશ્નાચિહ્ન. એના પછી ત્રીજી અંડરલાઈન આપેલી છે આપણને ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલ એ જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે, માટે અહીંયા WH આવશે વેર. વેર વિલ મીતા સિંગ અ સોંગ. પાંચમું જો, ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. પહેલાં તો પ્યુપિલ્સ એટલે લોકો, તો આપણે વુથી લખીએ. વુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. ધેર ક્લાસરૂમ એટલે કે ક્લાસ એ જગ્યા બતાવે છે, માટે અહીંયા કયો WH વપરાશે? વેર. તો વેર પછી વિલ. કરતા છે ધ પ્યુપિલ્સ ડેકોરેટ. વેર વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ? ક્યાં શણગારે છે? ક્લાસરૂમમાં. ચાલો છઠ્ઠું જોઉં. મધર વિલ બાય 5 ડઝન્સ કે બનાના. 5 ડઝન્સ બનાના. 5 એ શું બતાવે છે? સંખ્યા. એટલે હાઉ મેનીથી બનશે? પહેલું મધર એટલે વુ. કરતા છે ને, તો વુ વિલ બાય 5 ડઝન્સ બનાના. હવે 5 ડઝન્સ એટલે 5 એ સંખ્યા બતાવે છે, માટે હવે શેનાથી બનશે? હાઉ મેની. તો હાઉ મેનીની વાક્ય રચના હતી હાઉ મેની વસ્તુનું નામ. વસ્તુનું નામ શું છે? બનાના. હાઉ મેની બનાના વિલ. કરતા છે મધર બાય. આ હતું છઠ્ઠું વાક્ય. બાકી છે લખજો. હવે આપણે જોઈએ છે સાતમું વાક્ય. સાતમું વાક્ય જો, ધ ચિલ્ડ્રન્સ વિલ પ્લે ઇન ધ પાર્ક. પહેલાં તો કરતા ધ ચિલ્ડ્રન્સ એટલે આવશે વુ. વુ વિલ પ્લે ઇન ધ પાર્ક. પ્રશ્નાચિહ્ન. ઇન ધ પાર્ક સ્થળ બતાવે છે, માટે WH વપરાશે વેર. વેર વિલ. કરતા છે ધ ચિલ્ડ્રન પ્લે. પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી આઠમું જોઉં. ધ માઇસ વિલ કટ ધ નેટ. MOUSE. માઉસ એટલે ઉંદર. એક વચન છે, પણ અહીંયા આપણને કીધું છે ધ માઇસ એટલે ઉંદરો. બહુવચન છે આ માઉસનું. વિલ કટ ધ નેટ. નેટ એટલે જાળી. તો ઉંદરોએ શું કાપી નાખ્યું? જાળી. તો શુંથી પ્રશ્ન પૂછાણો? માટે અહીંયા WH વાપરીએ આપણે વોટ. વોટ વિલ. કરતા છે ધ માઇસ. ક્રિયાપદ કટ. પ્રશ્નાચિહ્ન. આઠમાની અંદર એક જ વાક્ય હતું. નવમું જો,
સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. પહેલાં તો વ્યક્તિના નામ નીચે અંડરલાઈન છે એટલે વુ. વુ વિલ કમ નેક્સ્ટ વીક. બીજા વાક્યમાં અંડરલાઈન છે નેક્સ્ટ વીકની નીચે એટલે સમય બતાવશે, માટે અહીંયા આપણે આવશે WHમાં વેન. વેન વિલ કરતા છે સ્મિતા કમ. વેર વિલ સ્મિતા કમ. 10મું વાક્ય જો, દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. પહેલાં તો વ્યક્તિનું નામ છે એટલે વુ. વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. હવે બીજી વખત અંડરલાઈન છે ટુમોરો નીચે, આવતીકાલ સમય બતાવશે, માટે અહીંયા WH આવશે. વેન વિલ કરતા કોણ છે દેવ. મીટ હિઝ ફ્રેન્ડ પ્રશ્ન ચિહ્ન. આ હતા આપણા 10 વાક્ય. ચાલો અહીંયા આપણો આ સાદો વર્તમાનકાળ પૂરો થઈ જાય છે, નોટમાં પણ અને ગ્રામરમાં. હવે આના પછીનો નેક્સ્ટ એટલે કે નવો ટોપિક આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.